રાજકોટમાં તો ઇતિહાસ રચાઈ ગયો. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં પીએમ મોદી, અંબાણી અને અદાણી ગ્રુપ એક જ સ્ટેજ ઉપર હતા. પણ અહીંયા સવાલ એ છે કે એમણે આપણા માટે એટલે કે સૌરાષ્ટ્ર માટે શું અનાઉન્સમેન્ટ કર્યું? સૌથી પહેલા મોદી સાહેબે ક્લિયર કહી દીધું કે સૌરાષ્ટ્ર અને કચ્છ ખાલી ગુજરાત જ નહીં પરંતુ આખી દુનિયાનું ગ્રીન એનર્જી હબ બની રહ્યું છે. એમણે મોરબી, જામનગર અને રાજકોટના ટ્રાયેંગલને મિની જાપાન તરીકે ઓળખાવ્યું. ત્યારબાદ મુકેશ અંબાણીએ જાહેર કર્યું કે આવનારા 5 વર્ષમાં 7 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે, જેનું મેઇન ફોકસ હશે જામનગરનું ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ. અદાણી ગ્રુપ તરફથી કરણ અદાણીએ કચ્છના હાવડામાં ચાલી રહેલા સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની વાત કરી, જે સ્વિટ્ઝરલેન્ડ જેવી કન્ટ્રીને પણ એનર્જી પ્રોવાઈડ કરી શકે છે. આ સિવાય કેપી ગ્રુપ અને એનએલસી ઇન્ડિયા જેવી કંપનીએ પણ સોલાર પ્રોજેક્ટ્સ માટે હજારો કરોડના એમઓયુ સાઇન કર્યા છે, જે પ્રૂવ કરે છે કે ઇન્ડસ્ટ્રીઝ માટે સોલાર પાવર જ ફ્યુચર છે અને ગુજરાત આ રિવોલ્યુશનને લીડ કરે છે. જો આ બધા જ મોટા પ્લેયર આ દિશામાં દોડી રહ્યા છે તો તમે કેમ પાછળ છો? આવી જ રાઇટ ગાઈડન્સ માટે અમારા પેજને ફોલો કરો.